હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. દોસ્તો, આજે આપણે એવી કથા સાંભળવાના છીએ કે એક રાજા પાસે સોનું હતું, હજારો સૈનિકો હતા, મોટો મહેલ હતો અને આખા રાજ્ય પર તેનો હુકમ ચાલતો હતો. પણ શ્રાવણના એક સોમવારે મહાદેવના મંદિરમાં એક વૃદ્ધાએ તેને માત્ર એક જ પ્રશ્ન પૂછ્યો, રાજા, તારી પાસે એવી કઈ વસ્તુ છે જે તું મહાદેવને આપી શકે અને આપ્યા પછી તું પહેલાં જેવો રહીશ નહીં? રાજાએ સોનું આપ્યું. વૃદ્ધાએ કહ્યું, આ નહીં. રાજાએ હીરા આપ્યા. વૃદ્ધાએ કહ્યું, આ પણ નહીં. રાજાએ આખો ખજાનો આપવા કહ્યું. વૃદ્ધા હસીને બોલી, મહારાજ, તમે હજી સુધી એક પણ એવી વસ્તુ આપી નથી જે ખરેખર તમારી છે. રાજા ચોંકી ગયો, કારણ કે તેની પાસે બધું હતું, પણ પોતાની કહેવાય એવી વસ્તુ એક પણ ન હતી. આખરે રાજાએ શું આપ્યું અને મહાદેવે તેને શું શીખવ્યું? આજની શ્રાવણ સોમવારની કથા એ જ વાત તમને શીખવશે કે ભગવાનને સૌથી મોટું દાન વસ્તુનું નહીં, પરંતુ મનનું ગમે છે. જો તમે મહાદેવમાં શ્રદ્ધા રાખો છો તો કમેન્ટમાં લખજો ઓમ નમઃ શિવાય. તો ચાલો શરૂ કરીએ કથાની. શરૂઆત કરીએ. ઘણા વર્ષો પહેલાં સુવર્ણગઢ નામનું એક વિશાળ રાજ્ય હતું. રાજ્ય સમૃદ્ધ હતું. ખેતરોમાં પાક લહેરાતો, બજારોમાં વેપાર ચાલતો, લોકોના ઘરમાં અનાજની કમી ન હતી. આ રાજ્યનો રાજા હતો રાજા વિરાટ. વિરાટ બહાદુર હતો, બુદ્ધિશાળી હતો અને સૌથી મોટી વાત, તે મહાદેવનો ભક્ત હતો. દર શ્રાવણના સોમવારે તે મહાદેવના મંદિરે જતો, સોનાનો કળશ ચડાવતો, ચાંદીના નાગ ચડાવતો, મોંઘા ફૂલો મંગાવતો અને મંદિર માટે મોટું દાન કરતો. લોકો કહેતા, આવો ભક્ત રાજા આખા રાજ્યમાં નથી. રાજાને પણ આ વાત સાંભળવી ગમતી. ધીમે ધીમે તેના મનમાં એક વિચાર આવ્યો, મહાદેવ મારા પર સૌથી વધારે પ્રસન્ન છે અને અહીંથી જ તેની કસોટી શરૂ થઈ. એક વર્ષ શ્રાવણનો પહેલો સોમવાર આવ્યો. રાજા પોતાના સૈનિકો અને મંત્રીઓ સાથે મહાદેવના મંદિરે જાય છે. મંદિર ભક્તોથી ભરેલું હતું. રાજાએ મહાદેવને સોનાનો મુગટ અર્પણ કર્યો, મોટું દાન જાહેર કર્યું અને પૂજારીને કહ્યું, આ વર્ષે મહાદેવ માટે રાજ્યનો સૌથી મોટો યજ્ઞ કરાવવામાં આવશે. લોકોએ રાજાના વખાણ કર્યા. એ સમયે મંદિરના એક ખૂણામાં એક વૃદ્ધા બેઠી હતી. તેના કપડાં સાદા હતા. હાથમાં માત્ર એક નાનું માટલું હતું. તે રાજાને જોઈને હસી. રાજાની નજર તેના પર પડી. તેને આશ્ચર્ય થયું, બધા લોકો મારી ભક્તિ જોઈને નમન કરે છે, આ વૃદ્ધા હસે છે કેમ? રાજાએ પૂછ્યું, માં, તમે હસો છો કેમ? વૃદ્ધાએ કહ્યું, મહારાજ, હું તમારી ભક્તિ જોઈને નથી હસતી, તો હું એ વિચારીને હસું છું કે તમે મહાદેવને શું આપ્યું તે તો બધાએ જોયું, પણ તમે શું છોડ્યું એ કોઈએ જોયું નહીં. રાજા કંઈ બોલી શક્યો નહીં. વૃદ્ધાએ કહ્યું, મહારાજ, જો ખરેખર તમને લાગે છે કે મહાદેવ તમારી ભક્તિથી પ્રસન્ન છે, તો 3 સોમવાર મારી વાત માનો. રાજાએ પૂછ્યું, શું કરવું પડશે? વૃદ્ધાએ કહ્યું, પહેલા સોમવારે તમારી સૌથી કિંમતી વસ્તુ આપજો.
રાજા તરત બોલ્યો, સોનું? હા. હીરા? હા. મહેલ? વૃદ્ધા હસીને બોલી, જે તમને સૌથી કિંમતી લાગે તે. રાજાએ કહ્યું, આ તો બહુ સહેલું છે. વૃદ્ધા બોલી, બીજા સોમવારે એ વસ્તુ આપવી પડશે જે તમને સૌથી વધુ પ્રિય છે. રાજા થોડો વિચારમાં પડ્યો. વૃદ્ધાએ આગળ કહ્યું, અને ત્રીજા સોમવારે તમારે એવી વસ્તુ આપવી પડશે જે તમે જીવનમાં સૌથી વધારે બચાવીને રાખી છે. રાજા હવે ગંભીર બન્યો. એ શું? વૃદ્ધાએ કહ્યું, એ તમને પોતે શોધવાનું છે. આગલો સોમવાર આવ્યો. રાજાએ રાજ્યનો મોટો ખજાનો ખોલાવ્યો. સોનાના સિક્કા, હીરા, મોતી, ચાંદી બધું મહાદેવના મંદિરે મોકલ્યું. લોકોએ રાજાના વખાણ કર્યા. રાજા વૃદ્ધા પાસે ગયો. માં, મેં મારી સૌથી કિંમતી વસ્તુ આપી. વૃદ્ધાએ પૂછ્યું, ખરેખર? હા. વૃદ્ધાએ કહ્યું, જો આ તમારી સૌથી કિંમતી વસ્તુ છે તો હવે એક પ્રશ્નનો જવાબ આપો. રાજા કહે છે, શું? જો આ બધું સોનું કાલે તમારા હાથમાંથી જતું રહે તો શું તમે એ જ રાજા રહેશો? રાજાએ કહ્યું, હા. તો સોનું તમારી ઓળખ નથી. રાજા ચૂપ. વૃદ્ધા બોલી, જે વસ્તુ ગુમાવ્યા પછી પણ તમે જ રહો એ તમારી સૌથી કિંમતી વસ્તુ નથી. રાજા પહેલી વાર વિચારમાં પડ્યો. બીજો સોમવાર આવ્યો. વૃદ્ધાએ પૂછ્યું, હવે શું આપશો? રાજાએ પોતાના પરિવાર વિશે વિચાર્યું. તેને પોતાના એકમાત્ર પુત્ર પ્રત્યે ખૂબ પ્રેમ હતો. પણ વૃદ્ધાએ તરત કહ્યું, મહારાજ, કોઈ માણસને દાનમાં આપવાનો પ્રશ્ન નથી. રાજા ચોંકી ગયો. તો તમારા પુત્રને નહીં, પુત્ર પરનો તમારો અધિકાર છોડવો છે. રાજા સમજી શક્યો નહીં. વૃદ્ધાએ કહ્યું, તમે ઈચ્છો છો કે તમારો પુત્ર તમારા કહેવા પ્રમાણે જ જીવે, તમારા જેવો બને, તમારા નિર્ણય માને, તમારી જેમ રાજ કરે? આ પ્રેમ છે કે માલિકી? રાજાના ચહેરા પર ગંભીરતા આવી, કારણ કે એ સાચું હતું. તે પોતાના પુત્રને પ્રેમ કરતો હતો, પણ સાથે તેને પોતાના પ્રમાણે ચલાવવા માગતો હતો. વૃદ્ધાએ કહ્યું, પ્રેમમાં માણસને પોતાની ઈચ્છા પ્રમાણે જીવવા દો, માલિકીમાં માણસને પોતાની ઈચ્છા પ્રમાણે જીવાડો. રાજા આખી રાત ઊંઘી શક્યો નહીં. ત્રીજો સોમવાર આવ્યો. આ વખતે રાજા પોતે જ વૃદ્ધા પાસે ગયો. માં, હવે મને ખબર નથી કે શું આપવું. વૃદ્ધાએ કહ્યું, હવે સાચું દાન શરૂ થયું. રાજાએ પૂછ્યું, શું આપવું? વૃદ્ધાએ સીધો પ્રશ્ન કર્યો, તમારા રાજ્યમાં કોઈ એવો માણસ છે જેને તમે માફ નથી કરી શકતા? રાજા તરત જ એક નામ બોલી ઉઠ્યો, જયસિંહ. જયસિંહ તેનો જૂનો મિત્ર હતો. વર્ષો પહેલાં રાજકીય મતભેદને કારણે બંને વચ્ચે દુશ્મની થઈ ગઈ હતી. રાજાને લાગતું હતું કે જયસિંહ તેની સાથે દગો કર્યો હતો, તેથી રાજાએ તેને રાજ્યમાંથી કાઢી મૂક્યો હતો. વૃદ્ધાએ તો કહ્યું, તો આજે એ ગુસ્સો મહાદેવને આપી દો. રાજા બોલ્યો, આ શક્ય નથી. કેમ? કારણ કે તેણે મને દગો કર્યો હતો. વૃદ્ધા શાંત રહી, પછી બોલી, મહારાજ, કદાચ તેણે તમને એકવાર દગો કર્યો હશે, પણ તમે છેલ્લા 20 વર્ષથી રોજ એને યાદ કરીને પોતાને દગો આપી રહ્યા છો. રાજાના ચહેરા પર વીજળી પડી હોય એમ લાગ્યું. રાજા રાત્રે પોતાના મહેલમાં ગયો. તેને ઊંઘ ન આવી. તેને પોતાનું જીવન યાદ આવ્યું.
જે માણસે તેને દુઃખ આપ્યું હતું તેને તો કદાચ વર્ષો પહેલાં બધું ભૂલી ગયા હશે, પણ રાજા હજી પણ એ જ ગુસ્સો લઈને બેઠો હતો. તેના મંત્રીને બોલાવ્યો. જયસિંહ ક્યાં છે? મંત્રી બોલ્યા, મહારાજ સરહદની બહારના ગામમાં રહે છે. રાજાએ કહ્યું, કાલે તેને મહેલમાં બોલાવો. બીજા દિવસે જયસિંહ મહેલમાં આવ્યો. બંને સામસામે ઊભા રહ્યા. વર્ષો પછી મુલાકાત હતી. રાજાએ કહ્યું, તમે મને દગો આપ્યો હતો. જયસિંહ બોલ્યો, હા મહારાજ, પણ મારી પણ વાત સાંભળ્યા વગર તમે મને દોષી ઠેરવ્યો હતો. રાજા ચૂપ. જયસિંહે કહ્યું, એ દિવસે હું તમારી પાસે સત્ય કહેવા આવ્યો હતો, પણ તમે મને મળ્યા જ ન હતા. રાજાને પહેલીવાર સત્યનો બીજો ભાગ સમજાયો. વર્ષોથી તે માત્ર પોતાની બાજુની વાત જાણતો હતો. જયસિંહે પોતાની જૂની થેલીમાંથી એક પત્ર કાઢ્યો. આ પત્ર મેં એ જ દિવસે લખ્યો હતો. રાજાએ પત્ર વાંચ્યો. તેમાં લખ્યું હતું, મિત્ર, હું તને છોડીને નથી જતો. હું માત્ર તારી સામે સાચું બોલવા જઈ રહ્યો છું. જો મારી વાત ખોટી સાબિત થાય તો મને સજા કરજે, પણ મને સાંભળ્યા વગર મને દોષી ન બનાવતો. રાજાની આંખોમાં આંસુ આવી ગયા. તેણે પૂછ્યું, તો તું વર્ષો સુધી પાછો કેમ ન આવ્યો? જયસિંહ હસ્યો, કારણ કે તું રાજા હતો અને હું તારો મિત્ર. મિત્ર તારા દરવાજે આવી શકે, પણ તારા અહંકારના દરવાજે નહીં. રાજાનું માથું ઝૂકી જાય છે. એ સાંજે રાજા ફરી મહાદેવના મંદિરે ગયો. વૃદ્ધા ત્યાં બેઠી હતી. રાજાએ તેના પગે માથું મૂક્યું. માં, હવે સમજાયું. વૃદ્ધાએ પૂછ્યું, શું? રાજાએ કહ્યું, મારી સૌથી કિંમતી વસ્તુ સોનું ન હતું. મારી સૌથી પ્રિય વસ્તુ મારો પુત્ર હતો, પણ જેને હું સૌથી વધારે બચાવીને રાખતો હતો એ તો મારો અહંકાર હતો. વૃદ્ધાએ સ્મિત કર્યું. અને આજે? રાજાએ કહ્યું, આજે એ મહાદેવને આપી દો. એ સમયે મંદિરમાં અચાનક શાંતિ છવાઈ ગઈ. દીવાની જ્યોત સ્થિર થઈ. રાજાએ આંખો બંધ કરી અને તેના મનમાં એક વાક્ય ગુંજ્યું. જે દિવસે માણસ પોતાને મોટો માનવાનું બંધ કરે છે એ દિવસે મહાદેવ તેના હૃદયમાં મોટા થઈ જાય છે. રાજાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે માથું ઝુકાવી દીધું. એ દિવસ પછી રાજા વિરાટસિંહ બદલાઈ ગયો. હવે મંદિરમાં સોનું ઓછું ચડાવતો, પણ લોકોની વાત વધારે સાંભળતો. પહેલાં કોઈ ગરીબ માણસ તેની પાસે ફરિયાદ લઈને આવે તો મંત્રીને મોકલી દેતો. હવે પોતે મળતો. પહેલાં પુત્રને આદેશ આપતો, હવે તેની વાતો સાંભળતો. પહેલાં શત્રુને સજા કરવી એ જ ન્યાય માનતો, હવે પહેલાં સત્ય જાણતો. અને સૌથી મહત્ત્વની વાત, દર શ્રાવણના સોમવારે તે મહાદેવને એક જ પ્રાર્થના કરતો, પ્રભુ, મને બીજાની ભૂલ દેખાય એ પહેલાં મારી ભૂલ દેખાય. ભક્તો, આ કથા માત્ર રાજાની નથી, આપણા બધાના જીવનની છે. આપણે પણ ઘણી વસ્તુઓને મારી કહીએ છીએ. મારું ઘર, મારા પૈસા, મારા બાળકો, મારી પ્રતિષ્ઠા, મારો અધિકાર. પણ એક દિવસ સમજાય છે કે આપણે જેને પોતાનું માનતા હતા એ બધું સમયનું હતું. એટલે શ્રાવણના સોમવારે મહાદેવને પાણી ચડાવતા એક પ્રશ્ન પોતાને પૂછજો, મારે આજે શું છોડવું છે? કોઈનો જૂનો ગુસ્સો, કોઈ પ્રત્યેનો અહંકાર, પોતાની જ વાત સાચી હોવાનો હઠ, કોઈને માફ ન કરવાની જીદ, કે પછી એવી ચિંતા જેને આપણે વર્ષોથી પકડી રાખી છે? કદાચ આ જ સાચું દાન છે. યાદ રાખજો, માફ કરવું એટલે સામેની વ્યક્તિ સાચી હતી એવું માનવું નથી. માફ કરવું એટલે પોતાને, મનને એ ઘટનાની કેદમાંથી બહાર કાઢવું. અને અહંકાર છોડવો એટલે પોતાને નાનું બનાવવાનું નથી. અહંકાર છોડવો એટલે સાચું હોય ત્યાં સાચું સ્વીકારવું અને ખોટું હોય
ત્યાં પોતાની ભૂલ સ્વીકારવાની હિંમત રાખવી. હે ભોળાનાથ, અમને ધન આપે કે નહીં, પણ સંતોષ જરૂર આપજો. અમને સફળતા આપો કે નહીં, પણ સદબુદ્ધિ જરૂર આપજો. અમારા જીવનમાંથી દરેક મુશ્કેલી દૂર કરો કે નહીં, પણ મુશ્કેલીમાં હિંમત ક્યારેય ન ખૂટે એવી શક્તિ આપજો. અને જો આ કથામાંથી તમને એક પણ વાત તમારા જીવન સાથે જોડાયેલી લાગી હોય તો કમેન્ટમાં લખજો, મહાદેવ મારો અહંકાર દૂર કરજો. અને આ કથા એવી વ્યક્તિ સુધી જરૂર પહોંચાડજો જેને કદાચ આજે કોઈને માફ કરવાની જરૂર છે. હર હર મહાદેવ.